ખેરાલુ વડનગર સહિત ગુજરાતમાં પેટ્રોલ પંપ પર ભીડ, અફવાઓ સામે તંત્રની અપીલ। મહેસાણા જિલ્લાના ખેરાલુ અને વડનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પેટ્રોલ પંપ પર અચાનક લાઈનો લાગી જતા લોકોમાં ચિંતા જોવા મળી હતી। સ્થાનિક સ્તરે ફેલાયેલી અફવાઓ મુજબ ગુજરાતમાં પેટ્રોલ ખૂટવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી, જેના કારણે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચી ગયા હતા। પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેટ્રોલ અથવા ડીઝલની કોઈ અછત નથી, પુરવઠો નિયમિત રીતે ચાલુ છે અને લોકોમાં ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે। તંત્રએ રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે અફવાઓ ઉપર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ભીડથી દૂર રહે। અધિકારીઓએ જણાવ્યું છે કે ગેરસમજને કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। તંત્રની અપીલ: ગેરસમજ અથવા અફવાઓથી દૂર રહો, જરૂરી હોય તેટલું જ પેટ્રોલ લો, શાંતિ જાળવો અને સહકાર આપો। સ્થિતિ હાલ સામાન્ય બનતી જઈ રહી છે અને પેટ્રોલ પંપ પર ભીડ ધીમે ધીમે ઘટી રહી છે। શું નામ છે તમારું? સંદીપભાઈ બારોટ, કયા પંપના માલિક છો? રુદ્રાક્ષ પેટ્રોલ પંપ। આજે જે ભીડ જામી છે એ વિશે શું કહેશો તમે? ભીડ કેમ જામી છે? એ ખબર જ નથી પડતી કે ભીડ કેમ જામી છે। મારા જોડે પેટ્રોલ ડીઝલ બધો જથ્થો બરાબર છે અને રોજ ગાડી આવે છે અને લોકોને પૂરોય પડે છે, પણ ખબર નથી પડતી કે લોકો કેમ આટલું બધું હાવ ઊભો કર્યો છે કે ભાઈ પેટ્રોલ નથી, ડીઝલ નથી, પેટ્રોલ નથી, ડીઝલ બધું જ મળે છે અને રોજ મળશે। આપ પેટ્રોલ પંપના સંચાલક છો, તો હા, આપને સંચાલક। કોઈ સરકાર કે તમારી કંપની દ્વારા કોઈ જાણ કરવામાં આવી છે કે? કોઈ જ એવી જાણ કરવામાં નથી આવી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો રોકવામાં પણ નથી આવ્યો। પેટ્રોલ ડીઝલ રોજ મળવાનું જ છે, પણ આ ખબર નહીં પડતી કે કેમ લોકો આટલો બધો ઉહાપો કરીને આગળ આવી ગયા છે। એક અફવા હોય એવું સાબિત થાય ખરું? હવે એ તો હા એવું જ હોય ને, બાકી હાલ આજ સુધી તો મારી ગાડી આવી છે અને આજ સુધી હું લોકોને વેપાર બી કરું છું। હાજી, રાજુભાઈ, મહાકાલી પેટ્રોલિયમ, વડનગર। હવે આ જે ખોટી જે અફવા થઈ રહી છે, પેટ્રોલનો પુરવઠો સંપૂર્ણપણે યથાવત છે, કોઈને કોઈ તકલીફ પડે એવી છે નહીં। રેગ્યુલર જેમ પુરાવતા એમ પુરાય જો, ખોટી કૃત્રિમ અછત કોઈએ ઊભી કરવી નહીં અને જાતે પોતાની તકલીફો ઊભી કરવી નહીં અને મદદરૂપ થવું, ખોટી લાઈનો લગાવવી નહીં। શું નામ છે તમારું? કુલદીપસિંહ, કયા ગામના છો આપ? ઉદાસણ। અચ્છા, પેટ્રોલ તમને પૂરતું મળ્યું? હા, ફૂલ મળ્યું પેટ્રોલ। તો આજે જે ટ્રાફિક થવાનું શું કારણ છે, કોઈ ખ્યાલ આવ્યો નહીં? આ ઓનલાઈન ન્યૂઝ ને એના કારણે ટ્રાફિક થયું છે। બરોબર, સોશિયલ મીડિયાના સોશિયલ મીડિયાના કારણે લીધે ટ્રાફિક થયું છે। પૂરતો જથ્થો તો છે જ ભાઈ, એમ કહીશું કે તમે ગમે ત્યારે આવશો ગમે ત્યારે પેટ્રોલ તમને મળી જશે, ડીઝલ મળી જશે। બરાબર। શું નામ છે તમારું ને કયા ગામના છો? અચ્છા, તમે શું લેવા આવ્યા છો અત્યારે? બરાબર, અહીંયા તમને પેટ્રોલ કેટલું મળે? હાલ ફૂલ પેટ્રોલ મળે છે મને, ફૂલ આપ્યું આ લોકોએ પેટ્રોલ પંપ પર। ઓકે, ગુજરાતમાં એક અફવા ફેલાવાની છે કે પેટ્રોલ બંધ થવા દે છે। તો પેટ્રોલ પૂરવા માટે જ આવે છે। આ તો અહીંયા આવીને જોયું ત્યારે ખબર પડી કે આટલી બધી લાઈન, આવી ખોટી અફવાઓ ઉડાવી ના જોઈએ ખરેખર તો। ગુજરાત સરકાર કહી રહી છે કે પૂરતો પુરવઠો છે, આપણા જોડે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। શું અત્યારે જ હમણાં કીધું કે ભાઈ પુરવઠો પૂરતો છે જ, કોઈ ખોટી અફવાઓ ફેલાવશો નહીં, આ પ્રકારની લાઈનો તમે